નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 નો નેક્સ્ટ ચેપ્ટર ટાઈપ્સ ઓફ ઓડિટ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 1 નો ચેપ્ટર ટાઈપ્સ ઓફ ઓડિટ. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. The complete process of auditing carried out by an auditor depends on which type of audit it is. The types of organization depend on the working system, details of verification, etc. As in different types of audit, auditors' right, duties, responsibilities and scope differ from each other. It would be interesting to know the important details about the audit. એટલે જે ટાઈપ્સ ઓફ ઓડિટનું ઇન્ટ્રોડક્શન છે તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ કીધો છે ધ કમ્પ્લીટ પ્રોસેસ ઓફ ઓડિટિંગ કેરીડ આઉટ બાય એન ઓડિટર. એટલે ઓડિટિંગની જે કમ્પ્લીટ પ્રોસેસ જે છે એ ઓડિટર દ્વારા કરવામાં આવે છે. ધેટ મીન્સ ધ પ્રોસેસ ઓફ ઓડિટિંગ ઇઝ ડન બાય એન ઓડિટર. પછી ડિપેન્ડ્સ ઓન વિચ ટાઈપ ઓફ ઓડિટ ઇટ ઇઝ, અને જે પ્રોસેસ છે એ પ્રોસેસ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનું ઓડિટ છે, ટાઈપ કયો છે ઓડિટનો, એના ઉપર ઓડિટિંગની પ્રોસેસ જે છે એ ડિપેન્ડ કરે છે. પછી ધ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ ઓન ધ વર્કિંગ સિસ્ટમ. એટલે એમાં શું કીધું છે, ધ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ ઓન ધ વર્કિંગ સિસ્ટમ. જે વર્કિંગ સિસ્ટમ છે એટલે કે ધ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન જે છે, એટલે ઓર્ગેનાઇઝેશનના જે ટાઈપ્સ છે એ વર્કિંગ સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે. પછી એમાં કીધું ડિટેલ્સ ઓફ વેરિફિકેશન, વેરિફિકેશનની જે ડિટેલ્સ હોય છે એના પર ડિપેન્ડ કરે છે. આગળ કીધું છે એઝ ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓડિટ. જે અલગ અલગ પ્રકારના જે ઓડિટ છે, જે ડિફરન્ટ ટાઈપ ઓફ ઓડિટ્સ છે, એમાં ઓડિટર્સના રાઇટ છે, ડ્યુટીઝ છે, રિસ્પોન્સિબિલિટીઝ છે, સ્કોપ છે, એ ટાઈપ્સ ઓફ ઓડિટ પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે જેટલા ટાઈપ્સ ઓફ ઓડિટ છે એ પ્રમાણે એના રાઇટ્સ, ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્કોપ જે છે એ ડિફર હોય છે. પછી ઇટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ નો ધ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ અબાઉટ ધ ઓડિટ. એટલે હવે આપણે જે જોવાનું છે તો એની ટાઈપ્સ ઓફ ઓડિટની જે પ્રોસેસ, ટાઈપ્સ ઓફ ઓડિટ છે, પછી એ અલગ અલગ ટાઈપ્સ ઓફ ઓડિટ પ્રમાણેની જે પ્રોસેસ જે છે એ આપણે જોવી એ ઇન્ટરેસ્ટિંગ છે. સો લેટ અસ ગો અહેડ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઓડિટનો ચાર્ટ. તો સૌથી પહેલું ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન, પછી ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ, અને છે ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચ. એટલે ટાઈપ્સ ઓફ ઓડિટના જે મેઇન જે પાર્ટ્સ જે છે તેમાં છે પહેલું છે ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન છે, પછી ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ છે, અને લાસ્ટ વન છે ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચ. તો જે ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એમાં બે સબ ટોપિક છે, સ્ટેચ્યુટરી ઓડિટ અને વોલન્ટરી ઓડિટ. તો સ્ટેચ્યુટરી ઓડિટ છે એમાં ગવર્મેન્ટ ઓડિટ આવે અને નોન ગવર્મેન્ટ ઓડિટ આવે. તો હવે જે નોન ગવર્મેન્ટ ઓડિટ છે એમાં શું, તો નોન ગવર્મેન્ટ ઓડિટમાં ઓડિટ ઓફ કંપનીઝ, ઓડિટ ઓફ ટ્રસ્ટ અને ઓડિટ ઓફ ઓર્ગેનાઇઝેશન કવર્ડ અંડર સ્પેશિયલ સ્ટેટસ. એટલે જે સ્પેશિયલ સ્ટેટસ માટેનું જે ઓર્ગેનાઇઝેશન છે, જે સ્પેશિયલ પર્પઝ માટે જે ઓર્ગેનાઇઝેશન વર્ક કરતું હોય એવું ફર્મ. તો ફરીથી જે ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એમાં સ્ટેચ્યુટરી ઓડિટ અને વોલન્ટરી ઓડિટ. સ્ટેચ્યુટરી ઓડિટ છે એમાં શું, ગવર્મેન્ટ ઓડિટ અને નોન ગવર્મેન્ટ ઓડિટ એના સબ ટોપિક છે. પછી નોન ગવર્મેન્ટ ઓડિટ છે એમાં ઓડિટ ઓફ કંપનીઝ, ઓડિટ ઓફ ટ્રસ્ટ ઓર્ગેનાઇઝેશન અને ઓડિટ ઓફ ઓર્ગેનાઇઝેશન કવર્ડ અંડર સ્પેશિયલ સ્ટેટસ એ છે. પછી વોલન્ટરી ઓડિટ છે એમાં ત્રણ સબ ટોપિક છે, જેમાં પહેલું છે સોલ ટ્રેડર, પછી HUF ધેટ મીન્સ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, અને લાસ્ટમાં છે પાર્ટનરશિપ. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોયું ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો ફરીથી એનું રિવિઝન કરીએ. ઓર્ગેનાઇઝેશનમાં બે છે, સ્ટેચ્યુટરી ઓડિટ અને વોલન્ટરી ઓડિટ. સ્ટેચ્યુટરી ઓડિટમાં કેટલા બે સબ ટોપિક છે,
ગવર્મેન્ટ ઓડિટ અને નોન ગવર્મેન્ટ ઓડિટ. પછી નોન ગવર્મેન્ટ ઓડિટ છે એમાં સબ ટોપિક છે ઓડિટ ઓફ કંપનીઝ, ટ્રસ્ટ એન્ડ સ્પેશિયલ સ્ટેટસ ઓર્ગેનાઇઝેશન. પછી વોલન્ટરી ઓડિટ છે એમાં પણ 3 સબ ટોપિક છે, સોલ ટ્રેડર, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને પાર્ટનરશિપ. પછી ઓર્ગેનાઇઝેશન ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન પછી નેક્સ્ટ છે ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ. તો ફંક્શનના બેઝ પર ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ બે સબ ટોપિક છે. ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સમાં શું છે? ઇન્ટરનલ અને એક્સટર્નલ. પછી જઈએ તો ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચ. તો ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચમાં સૌથી પહેલું છે બેઝડ ઓન ટાઈમ, બેઝડ ઓન સ્કોપ અને બેઝડ ઓન ઓબ્જેક્ટિવ. તો સૌથી પહેલા આપણે જોઈએ બેઝડ ઓન ટાઈમ. તો બેઝડ ઓન ટાઈમમાં છે કન્ટિન્યુઅસ ઓડિટ, ઇન્ટ્રીમ ઓડિટ અને પિરિયોડિકલ ઓડિટ. ફરીથી ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચમાં પહેલો એપ્રોચ છે ટાઈમ એપ્રોચ. તો ટાઈમ એપ્રોચમાં શું આવે? કન્ટિન્યુઅસ, ઇન્ટ્રીમ અને પિરિયોડિકલ. પછી છે બેઝડ ઓન સ્કોપ. તો સ્કોપમાં શું આવે? કમ્પ્લીટ અને પાર્શિયલ. ફરીથી ટાઈમ બેઝડ જો કહો તો ટાઈમ બેઝડમાં શું છે? કન્ટિન્યુઅસ, ઇન્ટ્રીમ અને પિરિયોડિકલ ઓડિટ. પછી જો સ્કોપ બેઝ હોય, સ્કોપનો એપ્રોચ હોય તો એમાં આવશે કમ્પ્લીટ અને પાર્શિયલ. પછી બેઝડ ઓન ઓબ્જેક્ટિવ એપ્રોચ. તો ઓબ્જેક્ટિવ એપ્રોચમાં છે બેલેન્સ શીટ, ઓકેઝનલ અને સ્ટાન્ડર્ડ. તો ફરીથી ટાઈપ્સ ઓફ ઓડિટમાં આપણે એક વખત એની રિવિઝન કરીએ. તો ટાઈપ્સ ઓફ ઓડિટમાં મેઇનલી જે એના પાર્ટ છે એ છે ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશન, ફંક્શન્સ એન્ડ એપ્રોચ. તો ઓર્ગેનાઇઝેશનમાં ટોપિક સબ ટોપિક છે સ્ટેચ્યુટરી ઓડિટ અને વોલન્ટરી ઓડિટ. સ્ટેચ્યુટરી ઓડિટમાં બે આવશે, ગવર્મેન્ટ ઓડિટ અને નોન ગવર્મેન્ટ ઓડિટ. જ્યારે વોલન્ટરી ઓડિટ છે એમાં 3 આવે, સોલ ટ્રેડર, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને પાર્ટનરશિપ. પછી સ્ટેચ્યુટરી ઓડિટમાં જે નોન ગવર્મેન્ટ છે તો નોન ગવર્મેન્ટ ઓડિટમાં ઓડિટ ઓફ કંપનીઝ, ટ્રસ્ટ એન્ડ સ્પેશિયલ સ્ટેટસ ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થાય છે. પછી ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ છે તો એમાં માત્ર ને માત્ર બે જ આવશે. ધેર આર ઓનલી 2 સબ ટોપિક ઓફ ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ. તો એમાં ફર્સ્ટ છે ઇન્ટરનલ અને સેકન્ડ છે એક્સટર્નલ. થર્ડ છે ઓન ધ બેઝિસ ઓફ એપ્રોચ. તો એપ્રોચમાં ટાઈમ એપ્રોચ, સ્કોપ એપ્રોચ અને ઓબ્જેક્ટિવ એપ્રોચ. તો ટાઈમ એપ્રોચમાં 3 આવશે, કન્ટિન્યુઅસ ઓડિટ, ઇન્ટ્રીમ ઓડિટ અને પિરિયોડિકલ ઓડિટ. જ્યારે સ્કોપમાં કમ્પ્લીટ એન્ડ પાર્શિયલ. ફરીથી બેઝડ ઓન ટાઈમ જે છે એમાં કન્ટિન્યુઅસ, ઇન્ટ્રીમ અને પિરિયોડિકલ આવશે. બેઝડ ઓન સ્કોપ છે તેમાં કમ્પ્લીટ અને પાર્શિયલ આવશે. જ્યારે બેઝડ ઓન ઓબ્જેક્ટિવ છે તેમાં બેલેન્સ શીટ, ઓકેઝનલ અને સ્ટાન્ડર્ડ. તો સ્ટુડન્ટ્સ આ જે ચેપ્ટર છે એમાં આપણે આ જેટલા ટાઈપ્સ ઓફ ઓડિટ જે છે એનું આપણે ડિસ્કશન કરવાનું છે. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ સૌથી પહેલું આપણે જોઈએ ફ્રોમ વ્યૂ પોઈન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. એટલે ઓન ધ બેઝિસ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં ફર્સ્ટ છે પ્રાઇવેટ ઓડિટ. જે આપણે ટાઈપ્સ ઓફ ઓડિટમાં જોવાનું છે તો ફર્સ્ટ પાર્ટ છે એ છે પ્રાઇવેટ ઓડિટ. હવે પ્રાઇવેટ ઓડિટમાં શું કીધું છે? The organizations which are not compulsorily required to get their accounts audited as per law, its auditing is called private auditing. The organization carries out such auditing due to different types of advantages. As per law, they are not compelled to get their accounts audited. Such types of audit generally can be included by sole traders and partnership firms. તો જે પ્રાઇવેટ ઓડિટનો જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં કહ્યું છે ધ ઓર્ગેનાઇઝેશન્સ વિચ આર નોટ કમ્પલ્સરીલી રિક્વાયર્ડ ટુ ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ એઝ પર લો ઇટ્સ ઓડિટિંગ ઇઝ કોલ્ડ પ્રાઇવેટ ઓડિટિંગ. તો પ્રાઇવેટ ઓડિટિંગ એટલે શું થાય કે જે ઓર્ગેનાઇઝેશન્સ છે એને કમ્પલસરીલી કોઈ જ એવી રિક્વાયરમેન્ટ હોતી નથી કે એના અકાઉન્ટ્સ જે છે એ ઓડિટ કરે. તો આવું જે ઓર્ગેનાઇઝેશન છે એના ઓડિટિંગને પ્રાઇવેટ ઓડિટિંગ કહે છે. એટલે જે ઓર્ગેનાઇઝેશન્સના અકાઉન્ટ્સને કમ્પલસરીલી ઓડિટ કરવાનું એઝ પર લો, અકોર્ડિંગ ટુ લો એને કમ્પલસરીલી ન હોય તો એવા ઓર્ગેનાઇઝેશન્સના ઓડિટિંગને પ્રાઇવેટ ઓડિટિંગ કહે છે. પછી the organizations carries out such auditing due to different
ઓફ એડવાન્ટેજીસ. હવે આ જે બધા ઓર્ગેનાઇઝેશન્સ છે એ ઓડિટિંગ શું કામ કરે છે? ડ્યુ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ એડવાન્ટેજીસ. ઓડિટિંગના જે એડવાન્ટેજીસ છે એના બેઝ પર આ જે ડિફરન્ટ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ છે એ ઓડિટિંગ કરાવે છે. પછી એઝ પર લો દે આર નોટ કમ્પેલ્ડ ટુ ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટિંગ, કે જે આપણે આગળ જ કહ્યું કે અકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓર એઝ પર લો જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ છે ઓર પ્રાઇવેટ ઓડિટ જે છે તો એવા ઓર્ગેનાઇઝેશન્સને કમ્પેલ્ડ એટલે દેટ મીન્સ કમ્પલસરી છે નહીં કે એના અકાઉન્ટ્સ ઓડિટ કરાવે. પછી સચ ટાઈપ્સ ઓફ ઓડિટ જનરલી કેન બી ઇન્ક્લુડેડ બાય સોલ ટ્રેડર્સ એન્ડ પાર્ટનરશિપ ફર્મ્સ. તો આજે પ્રાઇવેટ ઓડિટિંગ જે છે એ જનરલી કયા ઓર્ગેનાઇઝેશન્સ માટે હોય છે? તો એ પ્રાઇવેટ ઓડિટિંગમાં જનરલી સોલ ટ્રેડર્સ અને પાર્ટનરશિપ ફર્મ્સ છે એ ઇન્ક્લુડ થાય છે. તો ફરીથી ફર્સ્ટ પેરેગ્રાફ છે શું કહે છે કે જે ઓર્ગેનાઇઝેશનને એઝ પર લો એના અકાઉન્ટ્સને ઓડિટ કરાવવું કમ્પલસરી ન હોય તો એવા ઓડિટિંગને પ્રાઇવેટ ઓડિટિંગ કહે છે. પછી આ બધા ઓર્ગેનાઇઝેશન્સ છે એ ડિફરન્ટ ટાઈપ જે એના સ્કોપ છે એના રિક્વાયરમેન્ટ છે અલગ અલગ હોય છે, છતાં પણ ઓર્ગેનાઇઝેશન્સ છે એના અકાઉન્ટ્સને ઓડિટ કરાવે છે. શું કામ? કારણ કે ઓડિટિંગના ઘણા બધા એડવાન્ટેજીસ છે. પછી એમાં કીધું છે કે આ જે પ્રાઇવેટ ઓડિટ છે તેમાં જનરલી સોલ ટ્રેડર્સ અને પાર્ટનરશિપ ફર્મ્સ છે એનું ઇન્ક્લુડ થાય છે. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ સોલ ટ્રેડર્સનું ઓડિટ. જે સોલ ટ્રેડર્સ જે છે એનું ઓડિટ કયા પ્રોસેસથી થાય છે? સોલ ટ્રેડર્સ ઓડિટમાં સોલ ટ્રેડર્સ ઓડિટ છે એમાં સૌથી પહેલી લાઈન છે સોલ પ્રોપ્રાઇટર ઓર ટ્રેડર is a person who solely owns, manages and controls a business. પછી next point છે sole proprietor decides upon auditing the accounts and decides upon the scope of audit and appointment of audit. There is no legal compulsion for audit of accounts of a sole proprietor, but usually business concerns get audited especially when the volume of transaction is large. Before conduct of audit, the auditor should obtain an agreement from the proprietor stating the scope, conduct and any specific instruction of audit. The rights and duties of an auditor will depend upon the terms of agreement with the client. In future, when the auditor is charged for negligence, he can protect himself by producing the agreement of audit. તો સોલ ટ્રેડર્સનું ઓડિટ પ્રોસેસ છે તેમાં ફર્સ્ટ લાઈન જે કીધી છે કે સોલ પ્રોપ્રાઇટર ઓર ટ્રેડર ઇઝ અ પર્સન હુ સોલલી ઓન્સ મેનેજીસ એન્ડ કંટ્રોલ્સ અ બિઝનેસ. એટલે કોઈ સોલ પ્રોપ્રાઇટર ગુજરાતીમાં કહેવાય એકાકી વ્યક્તિ પેઢી ઓર ટ્રેડર is a person who સોલ પ્રોપ્રાઇટર ઓર ટ્રેડર એ એવો વ્યક્તિ છે કે જે સોલલી એકલા એક ઓન્સ એટલે કે એનું માલિકી હોય છે, મેનેજીસ એટલે એનું સંચાલન કરે છે, એન્ડ કંટ્રોલ્સ એટલે કોઈ બિઝનેસ જે છે એના પર કંટ્રોલ રાખે છે, દેટ મીન્સ અંકુશ રાખે છે. તો સોલ પ્રોપ્રાઇટર ઓર ટ્રેડર એ એક એવો વ્યક્તિ છે જે કોઈ બિઝનેસનું એનો એક જ માલિક હોય છે, એ જાતે જ એનું મેનેજ કરે છે અને જાતે જ એનું કંટ્રોલ કરે છે. દેટ મીન્સ ઓલ ધ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઓલ ધ કંટ્રોલિંગ ઇઝ ડન બાય હિમ ઓનલી. ઓકે, તો સોલ પ્રોપ્રાઇટર જે છે એ એક એવો વ્યક્તિ છે જે બિઝનેસને સોલલી ઓન કરે છે, મેનેજ કરે છે અને કંટ્રોલ કરે છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ છે સોલ પ્રોપ્રાઇટર ડિસાઇડ્સ અપોન ઓડિટિંગ ધ અકાઉન્ટ્સ એન્ડ ડિસાઇડ અપોન ધ સ્કોપ ઓફ ઓડિટ એન્ડ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર. તો સોલ પ્રોપ્રાઇટર જે છે એ શું ડિસાઇડ કરે છે? તો ઓડિટિંગ ધ અકાઉન્ટ્સ. એટલે સોલ પ્રોપ્રાઇટર જે છે એ એના અકાઉન્ટ્સને ઓડિટિંગ કરાવવું કે ન કરાવવું એનું ડિસિઝન લે છે. પછી એ શેનું ડિસિઝન લે છે? સ્કોપ ઓફ ઓડિટ. ઓડિટનો સ્કોપ શું રાખવું એટલે ઓડિટના જે સ્કોપ છે એનું ડિસિઝન પણ સોલ પ્રોપ્રાઇટર રહે છે. એન્ડ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર, જે ઓડિટિંગ કરવા માટે જે ઓડિટર જે છે એની અપોઇન્ટમેન્ટ પણ એ સોલ પ્રોપ્રાઇટર છે એ કરે છે. પછી there is no legal compulsion for audit of accounts of a sole proprietor. એટલે જે સોલ પ્રોપ્રાઇટર ઓર સોલ ટ્રેડર છે એને એના અકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું એ કમ્પલ્શન છે નહીં.
લીગલી જોવા જાવ તો કોઈ કમ્પલસરીલી એને એના અકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાની જરૂર છે નહીં. But usually, business concerns get audited, especially when the volume of transaction is large. પણ જ્યારે sole proprietor છે અથવા તો sole trader છે તો એવા business concern છે એ એના accounts ને ઓડિટ કરાવવું પ્રિફરેબલ ગણે છે. ક્યારે? તો જ્યારે એના ટ્રાન્ઝેક્શન્સની અમાઉન્ટ જે છે અથવા તો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ છે વધુ હોય ત્યારે. તો જ્યારે when the volume of transaction is large, at that time sole proprietor may take decision about audit of their accounts. Okay, but there is no legal compulsion for audit of accounts of that sole proprietor or sole trader. તો નેક્સ્ટ લાઈન છે બિફોર કન્ડક્ટ ઓફ ઓડિટ, એટલે સોલ પ્રોપ્રાઇટરમાં જ્યારે ઓડિટનું કન્ડક્શન થાય છે એ પહેલા the auditor should obtain an agreement for the proprietor stating the scope. એટલે જો એમાં શું કીધું છે કે ઓડિટ થાય એ પહેલા ઓડિટરે શું કરવાનું છે, તો પ્રોપ્રાઇટરે જે સ્કોપ નક્કી કરેલા છે, પ્રોપ્રાઇટરે જે સ્કોપ નક્કી કરેલા છે એનું એગ્રીમેન્ટ જે છે એ ઓડિટરે મેળવવાનું છે. તો સૌથી પહેલી સ્ટેપ શું થયું, સોલ ટ્રેડર્સનું જ્યારે પણ ઓડિટ કન્ડક્ટ થાય એ પહેલા ઓડિટરે એગ્રીમેન્ટ ઓબ્ટેન કરવાનો છે. શેનો એગ્રીમેન્ટ છે? જેમાં પ્રોપ્રાઇટરે ડિસાઇડ કરેલા સ્કોપ, પછી કન્ડક્ટ એન્ડ એની સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ઓફ ઓડિટ, એટલે જે પ્રોપ્રાઇટરે કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હોય એ ઇન્સ્ટ્રક્શન્સ છે એ એગ્રીમેન્ટમાં મેન્શન કરેલી હોય છે. પછી the rights and duties of an auditor will depend upon the terms of agreement with the client. એટલે ઓડિટર જે છે એ ઓડિટરના રાઇટ્સ અને ડ્યુટીઝ જે છે એ ક્લાયન્ટ સાથેના એગ્રીમેન્ટ પર બેઝ કરશે. In future, when the auditor is charged for negligence, ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ઓડિટરને નેગ્લિજન્સ માટે ચાર્જ કરવામાં આવે તો એ ઓડિટર છે એ એની જાતને, દેટ મીન્સ હી કેન પ્રોટેક્ટ હિમસેલ્ફ, એ પ્રોટેક્ટ કરી શકે એના માટે એગ્રીમેન્ટ જે છે, ઓડિટિંગનો જે એગ્રીમેન્ટ છે એને ઓબ્ટેન કરી લેવો જોઈએ. તો સ્ટુડન્ટ્સ આ હતું પ્રાઇવેટ ઓડિટમાં ફર્સ્ટ સોલ ટ્રેડર્સ ઓડિટ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના બેઝ પર આપણે સોલ ટ્રેડરના અકાઉન્ટ્સની ઓડિટ પ્રોસેસ જોયા બાદ હવે આપણે જોવાનું છે auditing of partnership firms. So, although no compulsory audit is provided by the Indian Partnership Act 1932, but in practice most of the partnership firms get their accounts audited. As per the Income Tax Act 1961, tax audit of partnership firm is mandatory if the turnover or gross receipt exceeds rupees 1 crore in case of business and rupees 25 lakhs in case of profession. It is highly recommended that every partnership firm should go for audit of his accounts. એટલે પાર્ટનરશિપ ફર્મનું જે ઓડિટિંગ પ્રોસેસ છે એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, although no compulsory audit is provided by the Indian Partnership Act 1932. એટલે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ જે 1932 નો છે તો એમાં ઓડિટ જે છે કમ્પલસરી છે નહીં. બટ ઇન પ્રેક્ટિસ મોસ્ટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ. બટ મોસ્ટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ છે એ એના અકાઉન્ટ્સને ઓડિટ કરાવે છે. એટલે ફર્સ્ટ લાઈન શું કીધી છે, અકોર્ડિંગ ટુ Indian Partnership Act 1932, there is no compulsion of accounts of audit of partnership firm. કે પાર્ટનરશિપ ફર્મના જે અકાઉન્ટ્સ છે એને ઓડિટ કરાવવું કમ્પલસરી છે નહીં, બટ મોસ્ટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ જે છે એ એના અકાઉન્ટ્સને ઓડિટ કરાવે છે. પછી એઝ પર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એટલે જે 1961 નો ઇન્કમ ટેક્સ છે એમાં ટેક્સ ઓડિટ ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇઝ મેન્ડેટરી if the turnover or gross receipt exceed rupees 1 crore. એટલે 1961 નું જે પાર્ટનરશિપ ફર્મ 1961 નો જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એમાં મેન્શન કરેલું છે કે જો પાર્ટનરશિપ ફર્મ નું ટર્નઓવર 1 કરોડ થી અપ થાય તો એના જે અકાઉન્ટ્સ છે ઓડિટ થવા જોઈએ, અને રૂપીસ 25 lakhs
ઇન કેસ ઓફ પ્રોફેશન. જો પ્રોફેશન હોય, કોઈ વ્યવસાય હોય, તો એ પ્રોફેશનમાં જો 25 lakhsથી અબવ એનાથી ઉપર ટર્નઓવર થાય તો પણ એમના જે અકાઉન્ટ્સ છે એ ઓડિટ કરાવવા જરૂરી છે, કમ્પલસરી છે. તો ફરીથી ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932માં શું મેન્શન કરેલું છે કે પાર્ટનરશિપ ફર્મના જે અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવવા કમ્પલસરી છે નહીં, બટ મોસ્ટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ છે એના અકાઉન્ટ્સ જે છે ઓડિટ કરાવે છે. પછી સેકન્ડ એમાં કીધું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જે છે એમાં મેન્શન કરેલું છે કે ઇફ the turnover of partnership firm is exceed about rupees 1 crore, then it is compulsory to get audit of their accounts. અને પ્રોફેશનમાં શું કીધું છે, above 25 lakhs જો એમનું ટર્નઓવર હોય ઓર ગ્રોસ રિસિપ્ટ હોય તો એમના અકાઉન્ટ્સ જે છે એ ઓડિટ કરાવવા કમ્પલસરી છે. પછી ઇટ ઇઝ હાઈલી રિકમેન્ડેડ ધેટ એવરી પાર્ટનરશિપ ફર્મ શુડ ગો ફોર ઓડિટ ઓફ હિઝ અકાઉન્ટ્સ. પણ શું જે પાર્ટનરશિપ ફર્મ છે એ પાર્ટનરશિપ ફર્મને હાઈલી રિકમેન્ડ કરવામાં આવે છે કે એમના જે અકાઉન્ટ્સ જે છે એ ઓડિટ થયેલા હોવા જોઈએ. તો ઓડિટિંગ માટેનો હવે જે પ્રોસેસ છે એમાં શું કીધું છે, ધ ફોલોઈંગ પોઈન્ટ્સ નીડ ટુ બી કન્સિડર્ડ બાય એન ઓડિટર બાય કન્ડક્ટિંગ ઓડિટ ઓફ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મનું જ્યારે એના અકાઉન્ટ્સનું ઓડિટ કરવામાં આવે છે તો નીચેના જે હવેના પોઈન્ટ્સ છે એ કન્સિડર કરવા જોઈએ. તો ફર્સ્ટ છે, agreement between auditor and firm is very important because the rights and duties of an auditor depend on it. એટલે જ્યારે ઓડિટર જે છે એ ઓડિટર પાર્ટનરશિપ ફર્મના અકાઉન્ટ્સનું ઓડિટ કરવા જાય તો એગ્રીમેન્ટ બિટવીન ઓડિટર એન્ડ ફર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ફર્મ અને ઓડિટર વચ્ચેનો જે એગ્રીમેન્ટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ધ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર ડિપેન્ડ ઓન ઇટ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિટરના જે રાઇટ્સ છે અને ઓડિટરની જે ડ્યુટીઝ છે એ એના પર ડિપેન્ડ કરે છે. તો ફર્સ્ટ પોઈન્ટ શું છે કે ઓડિટર અને ફર્મ વચ્ચેનો જે એગ્રીમેન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે એના જે રાઇટ્સ અને ડ્યુટીઝ જે છે એના પર ડિપેન્ડ કરે છે. પછી he should be equally fair to each partner of the firm. ઓડિટર જે છે એ જેટલા પાર્ટનર છે દરેક પાર્ટનર માટે ઇક્વલી ફેર હોવો જોઈએ. even if his appointment may be due to efforts of single partner only. કે સિંગલ પાર્ટનરની એફર્ટ્સથી જ એ ઓડિટરની અપોઇન્ટમેન્ટ થયેલી હોય તો પણ બંને પાર્ટનર જેટલા પણ પાર્ટનર હોય છે એ બધા પાર્ટનર વચ્ચે ઓડિટર જે છે ઇક્વલી ફેર હોવો જોઈએ. પછી an auditor might at times be required to do bookkeeping work also. એટલે એમાં શું કીધું છે, an auditor might at times be required to do bookkeeping work also. Thus his scope of work should be clearly defined in writing to avoid any future dispute. એટલે ઓડિટરને ઘણી વખત શું કરવું પડતું હોય છે, બુક કીપિંગનું વર્ક કરવું પડતું હોય છે. એના માટે થઈને એનો જે સ્કોપ જે છે, સ્કોપ ઓફ વર્ક એ ક્લિયરલી ડિફાઇન થયેલો હોવો જોઈએ જેથી કરીને ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ ક્રિએટ ન થાય. પછી a written report should be submitted by auditor at the end. એટલે જે ઓડિટર છે એ ઓડિટર દ્વારા એટ ધ એન્ડ જ્યારે ઓડિટિંગની પ્રોસેસ પૂરી થાય છે ત્યારે એનો રિપોર્ટ જે છે એ સબમિટ કરેલો હોવો જોઈએ. પછી an auditor should carefully read the partnership deed and note down all the important provisions regarding it. એટલે ઓડિટર જે છે એ ઓડિટરે પાર્ટનરશિપ ડીડ જે છે એ કેરફુલી રીડ કરેલું હોવું જોઈએ. અને એમાં શું કીધું છે કે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સને પણ નોટ ડાઉન કરવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ આ હતું ઓડિટિંગ ઓફ પાર્ટનરશિપ ફર્મ, જેમાં આપણે જોયું કે પાર્ટનરશિપ ફર્મ જે છે એના અકાઉન્ટ્સને ઓડિટ કરવા માટેની પ્રોસેસ. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે જે લાસ્ટ છે એ છે ઓડિટિંગ ઓફ ધ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. તમારી બુકમાં પણ ઓર્ગેનાઇઝેશનના બેઝ પર જે છે ટાઈપ્સ એમાં લાસ્ટ પોઈન્ટ છે ઓડિટિંગ ઓફ ધ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. તો એમાં શું છે, મેઇનલી ટ્રસ્ટ કેન બી કન્સિડર્ડ એઝ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. પછી એટ ધ સેમ ટાઈમ ધ ઓડિટિંગ ઓફ ધ પ્રોફેશનલ્સ લાઇક doctors, engineers,
advocates, etc. are not made compulsory. એટલે આ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે કે જે મોટાભાગના ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન તરીકે કન્સિડર કરવામાં આવે છે, બટ એટ ધ સેમ ટાઈમ જે પ્રોફેશનલ્સ જે છે, ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, એડવોકેટ્સ છે, તો એના માટે એના અકાઉન્ટ્સ જે છે એને ઓડિટ કરવા કમ્પલસરી છે નહીં. તો સ્ટુડન્ટ્સ આ પોઈન્ટમાં આટલું જ હતું, પણ જે પ્રોસેસ જે છે ઓડિટિંગની એ તો સેમ જ રહેશે કે જ્યારે પણ માની લો કે કોઈ ડોક્ટર્સ જે છે એ હોસ્પિટલ છે, એ હોસ્પિટલને એનું ઓડિટ કરાવવું છે, તો એ આપણે આગળ જોયું હતું કે હોસ્પિટલનું ઓડિટિંગ કરવા માટે કયા કયા પોઈન્ટ જે છે આપણે ધ્યાનમાં રાખવાના છે. એઝ એન એક્ઝામ્પલ કે જો એન્જિનિયર છે, એન્જિનિયરને એના અકાઉન્ટ્સ ઓડિટ કરાવવા હોય તો એને એના અકાઉન્ટ્સને ઓડિટ કરવા માટે ઓડિટરનો રોલ શું છે, એની ડ્યુટીઝ શું છે, એનો સ્કોપ શું છે, એ એગ્રીમેન્ટમાં પ્રિપેર કરવો જોઈએ. તો જે આપણે આગળ રૂલ્સ જોયા એવી જ રીતે બધા રૂલ્સ છે એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં એપ્લાય થાય, જો એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઈચ્છે તો. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. જો વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરીને ઓર કોલ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.